એક વાત તમને હું કહું કે વિવાહ જે છે ને, વિવાહ લગ્ન, એને આપણી હિન્દુ સંસ્કૃતિમાં એક સંસ્કાર કહેવામાં આવ્યો છે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં જે 16 સંસ્કારો આવે એમાંનો 10મો સંસ્કાર એ લગ્ન સંસ્કાર, વિવાહ સંસ્કાર છે. એટલે લગ્ન કરવા, વિવાહ કરવા એ એક સંસ્કાર છે. આજે સમાજે એને વિકૃતિમાં પરિણત કરી દીધો છે. ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો એ વેદોક્ત મંત્રોથી, વેદના મંત્રો સાથે એ લગ્ન વિધિ થાતી અગ્નિની સાક્ષીએ જે કાંઈ લગ્નની વિધિ છે એ આપણી વેદોક્ત વિધિ હતી અને એક સંસ્કાર હતો. પણ ધીરે ધીરે લોકોએ એને સંસ્કાર ન રહેવા દીધો, એક આખું મોજ મજાનું ભોગનું સાધન બનાવી દીધું. બ્રાહ્મણો, પવિત્ર બ્રાહ્મણો દ્વારા આ લગ્ન વિધિ કરાવવામાં આવતી અગ્નિની સાક્ષીએ. અને બ્રાહ્મ વિવાહના વાત એવી છે કે અલંકૃત કન્યાને પિતા સજાતીય કોઈ વરને પસંદ કરી અને એના હાથમાં સુપ્રત કરે, એ બ્રાહ્મ વિવાહ છે, જેને કન્યા દાન દીધું કહેવાય. જે આપણે આજે બી પદ્ધતિ છે કન્યા દાન આપે.